કેશોદ તાલુકાના અજાબ ગામે પૌરાણિક વાછરા દાદાનો પેઢો આવેલો છે, જે વર્ષો જૂનો હોય. આ ગામનું તોરણ બાંધવામાં આવેલ તે પહેલા આ ગીરના નાકા તરીકે અને જોગણીઓ ટીંબો તરીકે જાણીતું હતું. તે સમયે ચારણ માલધારી સમાજ પોતાના માલઢોરના નિભાવ માટે ગીરને ખોડે નેસ ઊભા કરીને રહેતા. માલઢોર અને પરિવારજનોના રક્ષણ માટે વાછરા દાદાનું અને આઈ આવડના સ્થાનકોની સ્થાપના કરતા હતા. સમય જતાં માલધારી સમાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. પછી એ જગ્યાએ મંદિર નિર્માણ થતા અને દરેક ગામમાં ગ્રામદેવ તરીકે વાછરા દાદા તેમજ દાડમ દાદા અને ક્ષેત્રપાળ દાદા, જોગણી માતા અને સતીઆઈના સ્થાનક જોવા મળે છે. એવું આ પૌરાણિક મંદિર જર્જરિત હોય. ગામના 18 વરણના યુવાન મિત્રોએ આ મંદિરનો ગામના સહયોગથી જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ગ્રામજનો તરફથી સહયોગ મળતા અષાઢ મહિનાના છેલ્લા સોમવારનું મુહૂર્ત કાઢી મંગળવારે દાદાના નૂતન મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેશોદ તાલુકાનું અજાબ ગામ. મારું નામ અભય વ્યાસ. અજાબ ગામે વર્ષો જૂનું પૌરાણિક વાછડા દાદાનો પેઢો આવેલો છે, જે કેટલા બધા વર્ષોથી જર્જરિત હાલતમાં હોય અને ગમે ત્યારે પડી શકે ને દુર્ઘટના બની શકે. આવું યુવાનોની નજરે ચડતા ગામના 18 વર્ષના કાર્યકર્તા મિત્રોને ભેગા કરી અને બાપાની મંજૂરી લઈ અને બાપાએ મંજૂરી આપતા નવા મંદિરના જીર્ણોદ્વારની તૈયારી રૂપે ગામના દરેક ઘરનો ફાળો લઈ અને નવા મંદિરના નિર્માણનું કામ અષાઢ મહિનાના છેલ્લા સોમવારે પૂજ્ય બાપાના નૈવેદ્યનો દિવસ છે ત્યારે વિધિવત રીતે વાજતે ગાજતે બાપાને ત્યાંથી બીજા સ્થળે પધરાવી અને નવા મંદિરના નિર્માણની કામગીરી મારી પાછળ દેખાય એ બધા જ સ્વયંસેવક મિત્રો, ભાઈઓ બહેનો અને બાળકો બધા વ્યવસ્થિત રીતે આ ભવ્ય મંદિર નિર્માણ માટે આગળ આવ્યા છે. તો વચરાજ સેવા સમિતિ ગામનો અને બધાનો સહકાર આપવા બદલ સહૃદય આભાર.